માં તું 14 ભુવનમાં રહેતી, ઊંઢણમાં આભ લેતી. એટલે AR રહેમાન સરે જ્યારે કીબોર્ડ વગાડતા દિલ સે રે સ્ટાર્ટિંગ તો આવી રીતે જ થયું કે સાંભળો અને ગાઓ. તો કોની પાસે તમે એકચ્યુઅલ મ્યુઝિક શીખો? હું એકચ્યુઅલી ફોર્મલ ટ્રેનિંગ મેં ક્યાંય નથી લીધી સિંગિંગ. કોઈ સોંગ ગાવાનું ચાલુ કર્યું તો મારો અવાજ બહુ જ કર્કશ હતો એ ટાઈમે. સુટેબલ ફોર સિંગિંગ તો હતો જ નહીં બિલકુલ. હું એક નોર્મલ ફેમિલીમાંથી આવેલો છોકરો સડનલી રાતોરાત ટીવી પર આવી ગયો. એનું પરફોર્મન્સ એટલું વાયરલ થઈ ગયું કે લોકલ ટ્રેનથી લઈને મુંબઈમાં અમદાવાદના કાલુપુર સ્ટેશન પર બી કોઈના ફોનમાં હું જોઉં છું તો મારું પરફોર્મન્સ જોઈ રહ્યું છે મને સંભળાય. હા, તમારી જેટલી મહેબૂબા સાંભળતી અરે રે ભાઈ તમે માર ખવડાવતા મને એવું લાગે છે. મારા મમ્મી બી જોવે છે આ બધું. મને એમ થાય કે છોકરો થઈને આટલો મલકાય છે તો છોકરો સાંભળતી હશે તો એ કેટલી મલકાતી હશે. વિચાર કર લો. રહેને દો છોડો ભી જાને દો યાર, હમ ના કરેંગે પ્યાર. નમસ્કાર, VTV ગુજરાતી.com પર તમારું સ્વાગત છે ને હું છું કરે. આજે અમે તમને સંગીતની દુનિયામાં લઈ જવાના છીએ. આમ તો જો કે નવરાત્રી પૂરી થઈ ચૂકી છે અને આરામથી તમે મસ્ત મજાના ગરબા રમ્યા પણ હશો. આ બધામાં જે મ્યુઝિક છે એનો કંઈક અલગ જ મજા હોય છે. અને આમ જોવા જઈએ તો આપણે ઇન્ડિયન્સ છીએ, ખાસ કરીને ગુજરાતીઓ છીએ. સંગીત વગર તો આપણો એક ફંક્શન પણ કામ નથી કરતો, મજા નથી આવતી. પણ તો હવે આજે અમે એવા એક વ્યક્તિને બોલાવ્યા છે કે જે એકચ્યુઅલમાં તમને મજા કરાવી દેશે એમના અવાજથી, આ સાથે જ એમની જર્નીથી પણ. અત્યારે અમારી સાથે છે હેન્ડસમ મીત જૈન. સો કેમ છે? સૌથી પહેલા તો એકદમ ફાઇન ભાઈ, એકદમ. સૌથી પહેલા તો VTV ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. ખાસા ટાઈમ પછી આવ્યા છે, 100% કહી શકાય. અને આમ જોવા જઈએ તો તમારા તો ઘણા બધા ઇન્ટરવ્યૂઝ મેં જોઈ ચૂક્યા છે. માણસ ફેમસ બી બહુ થઈ ચૂક્યા છે. છોકરીઓ પાગલ છે, 2-4 છોકરીઓ અમારા ઓફિસમાં બી એવી છે નીકળી કે જે મીત પાછળ પાગલ છે. બટ જર્ની જે વાત કરી નાખીએ, સૌથી પહેલાં કઈ ઉંમરે તમે શરૂઆત કરી હતી? એમ તો મ્યુઝિકની સાથે ઇન્ટ્રોડ્યુસ તો હું 2nd સ્ટાન્ડર્ડમાં હતો ને ત્યારે થયો હતો. મારા મામા એ મને એક નાનો જે મેળામાં પિયાનો ના મળે, એક જેમાં બધા છૈયા વાગે ને એવું બધું, એવું એક નાનકડું ગિફ્ટ કર્યું હતું મારા બર્થડેના દિવસે. અને એના પર હું અમથા જ 2-3 સોંગ્સ એમનેમ જ વગાડવા લાગ્યો. જે ટીવીમાં સાંભળું ને એ હું એમાં વગાડવા લાગ્યું. ઓકે. એકદમ ગોડ ગિફ્ટ ટાઈપ હતું. અને એના પછી હું જ્યારે 5thમાં આવ્યો ત્યાં સુધી મારા ફેમિલીને એવું રિયલાઇઝ થયું કે હવે આને મ્યુઝિક શીખવાડવું જોઈએ, કેમ કે આ આગળ આટલા બેઝિક ઇન્સ્ટ્રુમેન્ટમાં બી આવું કંઈક સુરથી રમી શકે છે, તો આપણે એને પ્રોપર ટ્રેનિંગ આપીએ. એટલે 5th સ્ટાન્ડર્ડથી લઈને 5 વર્ષ સુધી હું ઇન્સ્ટ્રુમેન્ટ શીખ્યો. હું પહેલાં કીબોર્ડ શીખ્યો, પિયાનો. ઓકે. અને એના પછી 12thમાં કે 12thની આજુબાજુ મારા ડેડ આઈફા અવોર્ડ જોતા હતા. ત્યારે AR રહેમાન પરફોર્મ કરતો હતો. ઓકે. એટલે AR રહેમાન સરે જ્યારે કીબોર્ડ વગાડતા દિલ સે રે ગાયું ને, એટલે ત્યારે મારા પપ્પા મને એમને એવું થયું કે યાર હા અગર આમ કીબોર્ડ વગાડતા ગાય તો તું બી એકવાર ટ્રાય તો કર, કે ટ્રાય કર, ના ફાવે કંઈ વાંધો નહીં કે. તો મેં એ ટાઈમે ધીરે ધીરે ગાવાનું ચાલુ કર્યું. અને મારા ડેડ મને બહુ જ પુશ કરે બધી વસ્તુઓ માટે. અને મારા પપ્પા બી બહુ સારું ગાય છે. અને મારા એટલે એ જ્યારે 20sમાં હતા ત્યારે અર્લી એજમાં એમને જોબ સ્ટાર્ટ કરવી પડી, કેમ કે ઇકોનોમિકલ કન્ડિશન એટલી સારી નહોતી. તો એ મ્યુઝિકમાં એટલું એ પરસ્યુ ના કરી શક્યા. એટલે એમણે મને હંમેશા પુશ કર્યો આ વસ્તુ માટે કે આ બી શીખ, આ બી શીખ. એ ભણવા માટે બી એટલું જ પુશ કરતા, કેમ કે મિડલ ક્લાસ ફેમિલીનો બીજો કોઈ આપણો રસ્તો નથી, ભણ્યા સિવાય કોઈ ઉદ્ધાર નથી. એટલે એમણે ક્યાંય પણ મને રોક્યો નહીં. ઓલવેઝ બધી વસ્તુ માટે મને ફેમિલીથી મારા મોમ ડેડે બહુ પુશ કર્યો. મારા મોમ એવરી ડે સાંજે મારા ઘરેથી ઓલમોસ્ટ 12 કિલોમીટર દૂર મને એક મ્યુઝિક ક્લાસમાં લઈ જતા. 50 મિનિટ્સનો મારો ક્લાસ હતો, તો એ 50 મિનિટ સુધી બહાર બેસે જ્યાં સુધી હું શીખું, પછી મને લઈને ઘરે આવતા. તો આ રીતની મારી જર્ની રહી છે. પછી ધીરે ધીરે મેં ગાવાનું સ્ટાર્ટ કર્યું. સ્ટાર્ટિંગમાં તો જ્યારે મેં કોઈ સોંગ ગાવાનું ચાલુ કર્યું તો મારો અવાજ બહુ જ કર્કશ હતો એ ટાઈમે. અચ્છા. હા, એટલે નોટ
એટલે સુટેબલ ફોર સિંગિંગ તો હતો જ નહીં બિલકુલ. ઓકે. પણ ધીરે ધીરે મારા ડેડ મને ગાઈડ કરતા ગયા. હું મારી આજુબાજુના વાતાવરણમાં જે સિંગર્સ હતા, યુટ્યુબ હતું ત્યારે નાનું અમથું કંઈક નવું બધું ત્યાંથી શીખવા મળ્યું. અને સોશિયલ મીડિયાથી થોડું શીખ્યો. થોડા બીજા સિંગર્સને ફોલો કરતાં હું શીખતો ગયો. ત્યારે બેઝિક રિયાઝ તો કશું કરતો જ નહોતો. મારું સ્ટાર્ટિંગ તો આવી રીતે જ થયું કે સાંભળો અને ગાઓ, સાંભળો અને ગાઓ. તો કોની પાસે તમે એકચ્યુઅલી મ્યુઝિક શીખો? હું એકચ્યુઅલી ફોર્મલ ટ્રેનિંગ મેં ક્યાંય નથી લીધી સિંગિંગ. નહીં, ક્યાંય મેં ખાલી ઇન્સ્ટ્રુમેન્ટની જ ફોર્મલ ટ્રેનિંગ લીધી છે, પ્રોપર 5 વર્ષ. એના પછી ગિટારની મેં થોડી ટ્રેનિંગ લીધી. હું કોલેજમાં આવ્યો ત્યારે આમ કોલેજમાં એવું થાય ને કે ગિટાર વગાડીએ, કીબોર્ડ તો ક્યાં, વાયર ક્યાં ભરાઈએ કે એવું થઈ જાય કે ગિટાર તો જોડે લઈને આપણે. તો એ ચક્કરમાં ગિટાર શીખી ગયો. એટલે અને પછી મને મારા મોટા પપ્પા છે, મારા પપ્પાના મોટા ભાઈ, એ ફ્લ્યુટ ને હાર્મોનિયમ બધું વગાડે છે. સો ઇટ રન્સ ઇન અવર બ્લડ, એવું છે, એમ કે તો બી ચાલે. તો એ ફ્લૂટ વગાડતા તો એમની જોડે જોડે હું ફ્લૂટ થોડું શીખી ગયો. તો અત્યારે હું ખાલી મારી હોબી માટે ફ્લૂટ વગાડું. ઘરે કીબોર્ડ, પિયાનો, હાર્મોનિયમ બધું જ છે. તો હું મારી હોબી માટે ઘરે બધું કરતો હોઉં છું. પ્રોફેશનલી આઈ ઓનલી સિંગ. સ્ટેજ પર બીજું કશું પ્લે નથી કરતો, હું ખાલી ગાઉં છું. તો ધીરે ધીરે એ રીતે સિંગિંગની જર્ની સ્ટાર્ટ થઈ. અને મારા ડેડ છે ને ઓલવેઝ મને એક જૂનું ગીત આપી દેતા કે આ ગીત તું પ્રિપેર કર, એમ કે રફીદાનું ગીત છે કે કિશોરદાનું ગીત છે, સોનુ નિગમ સરનું ગીત છે, બસ કે આ ગીત તું ગઈ બતાય ને, આ ગીત તું ગઈ બતાય ને. અને હું શાંતિથી સાંભળતો જાઉં ને ગાતો જાઉં, સાંભળતો જાઉં ને ગાતો જાઉં. અને પછી એમની જોડે ગાઉં, એ મારી જોડે ગાય. બસ આ મારો રિયાઝ રહ્યો છે ઓલવેઝ. અને પછી જ્યારે મેં પ્રોફેશનલી સિંગિંગ સ્ટાર્ટ કર્યું, પછી મેં પ્રોપર રિયાઝ કરવાનું ચાલુ કર્યું. પછી પ્રોપર પ્રોફેશનલ ગાવાનું મેં 2013થી ચાલુ કર્યું. મારું ભણવાનું પત્યું ત્યારે મેં ઇન્ડસ્ટ્રીયલ બાયોટેક કર્યું છે, માસ્ટર્સ. તો એ બધું પતી ગયું. પછી એક વખત આમ બેસીને શાંતિથી વિચાર્યું કે મારું મન શું કહે છે, મારે શું કરવું છે એમ. ત્યારે અને એ જ સમયે આઈડિયા રોક્સ ઇન્ડિયા કરીને એક રિયાલિટી શો હતો, તો એ થયો. તો મેં એમાં અમથો જ પાર્ટ લઈ લીધો હતો. તો હું જીતી ગયો એમાં. અને મારા લાઈફનો પહેલો જ શો સર મીકા સિંહ સાથે હતો, GMDC ગ્રાઉન્ડમાં. હવે પહેલા જ શોમાં હું જોઉં છું કે મારી સામે કમસે કમ 15-18 હજાર લોકો છે અને આઈ એમ સિંગિંગ. પણ એ દિવસે મેં 15-20 મિનિટ માટે જ ગાયું હતું, પણ 15-20 મિનિટ મારા માટે બહુ જ લાંબા રહ્યા હતા. અને અત્યારે બી એટલા જ ઇમ્પેક્ટફુલ છે મારા માટે. અને પહેલો જ શો આટલા મોટા દિગ્ગજની જોડે કરવો, મીકા સિંહની જોડે ગાવું, એટલે ત્યાંથી મને આમ થોડું આમ એક મ્યુઝિકનો નશો જેવું થઈ ગયું કે ના, હવે કરવું તો આ જ છે એમ. ગમે તે રીતે આપણે મહેનત કરીશું, બધું સ્ટ્રગલ કરીશું, પણ કરવું તો આ જ છે એમ. એટલે પછી ધીરે ધીરે આ બાજુ વળતા ગયા. એન્ડ દેન ધ વોઇસ ઇન્ડિયા હેપન્ડ. અને પછી ઇટ ઇઝ નેવર લુકિંગ બેક. અચ્છા, વોઇસ ઓફ ઇન્ડિયાનો તમારો એક શો જોયો અને 2 વસ્તુ પૂછવી છે. ત્યાંનો માહોલ કેવો હતો પહેલાં તો? એટલે ત્યાંનો માહોલ, કારણ કે વોઇસ ઓફ ઇન્ડિયાને કોઈ એવું વ્યક્તિ હશે, વોઇસ ઓફ ઇન્ડિયાનો કોઈ એવું વ્યક્તિ હશે જ નહીં કે જેને નહીં જોયું હોય શો. અને ડેફિનેટલી તમને બી જોયા હશે. ગુજરાતી તરીકે તો કેટલા બધા લોકો એવા છે. હા, ડેફિનેટલી, ધેર ઇઝ નો ડાઉટ. બટ ત્યાંનો એક્સપિરિયન્સ એકચ્યુઅલમાં કેવું છે? એક્સપિરિયન્સ છે ને બહુ સરસ છે. એટલે એકચ્યુઅલી મારા માટે કેમ સરસ છે, કેમ કે હું એક નોર્મલ ફેમિલીમાંથી આવેલો છોકરો સડનલી રાતોરાત ટીવી પર આવી ગયો. અને એનું પરફોર્મન્સ એટલું વાયરલ થઈ ગયું કે લોકલ ટ્રેનથી લઈને મુંબઈમાં, અમદાવાદના કાલુપુર સ્ટેશન પર બી કોઈના ફોનમાં હું જોઉં છું. તો એટલે ત્યારે હું જ્યારે ટ્રાવેલ કરતો તો લોકલમાં બી કોઈ મારું પરફોર્મન્સ જોઈ રહ્યું છે, મને સંભળાય. આવી બી એક ફિલિંગ, એટલે એટલું તમને નવું લાગે. યુ આર નોટ એબલ ટુ અડેપ્ટ થિંગ્સ. એ બધો બી ફેઝ રહ્યો. અને વોઇસ ઓફ ઇન્ડિયા વોઝ વેરી બ્યુટિફુલ જર્ની ફોર મી. એટલે નર્વસ, એક્સાઇટમેન્ટ બધું જ તમને એક જ સેટ પર એક જ સાથે થાય. અને આટલા મોટા સિંગર કમ્પોઝર્સ ત્યાં બેઠા હતા, શાન, સુનિધિ, મીકા સિંહ, હિમેશ રેશમિયા, અને એમની સામે ગાવું અને એમના મોઢેથી આપણી તારીફ સાંભળવી. એટલે મારા માટે તો આખી ઓવરનાઇટ એક જે બદલાવ હતો એ આખો હતો. કેમ કે ધીસ વોઝ નેવર અ પ્લાન મારા માટે તો. મારા માટે તો એવું જ હતું કે આપણે એક સરસ મલ્ટીનેશનલ કંપનીમાં તમને જોબ મળી જાય, તમે સેટલ થઈ જાઓ, પછી બસ ધીરે ધીરે તમારા બધા સપના પૂરા થાય. મિડલ ક્લાસ લોકોના
ની આખી થોટ પ્રોસેસ કેવી હોય, મારી એક સરળ થોટ પ્રોસેસ હતી જે આજે બી છે એવું નથી, પણ મારી લાઈફસ્ટાઈલ થોડી બદલાઈ ગઈ છે, બસ એવું છે. બરાબર. પણ વોઇસ બહુ મસ્ત. પણ વોઇસ ઓફ ઇન્ડિયા બાદ તમે જ્યારે બહાર આવ્યા ત્યારે માર્કેટમાં ચેન્જ આવ્યો તમારા માટે? હા, ઓબ્વિયસલી. એટલે લોકો ઓળખતા થયા સૌથી પહેલાં તો, અને જે લોકો મારો અવાજ અને મારા સંગીતને પસંદ કરતા થયા, લોકો સુધી મારો અવાજ પહોંચતો થયો, અને બધી નાની નાની વસ્તુઓ જે નવા તમે ફેમસ થયા હો તો લોકો તમારી જોડે ફોટો પડાવવા આવે, તમારો ઓટોગ્રાફ માંગવા આવે, કોઈ આવીને એવું કહે કે તમે બહુ જ સરસ ગાઓ છો, તમારો અવાજ બહુ જ સરસ છે. એટલે આ બધી નાની નાની મોમેન્ટ મેં ક્યાંક ને ક્યાંક આમ મનમાં સંગ્રહીને રાખી છે હજી બી, જે મને આમ થોડું ડાઉન ટુ અર્થ બી રાખે છે કે ભાઈ હું ક્યાંથી આવ્યો છું. ડાઉન ટુ અર્થ રહેવું બી જરૂરી છે. જરૂરી છે, ડેફિનેટલી. કારણ કે એક જર્ની સુધી તમે પહોંચી જાઓ પછી તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. 100%. એ વસ્તુ બહુ જ સાચી છે. તમારું માથું જેટલું ઉપર જાય ને, તમારા રૂટ્સ એટલા જ અંદર જવા જોઈએ, એવું મારું માનવું છે. કે ભાઈ તમે ગમે તેટલા ઉપર જાઓ, પણ તમારા પગ જો જમીન પરથી ઉઠ્યા તો પછી તમને આમ ઉડતા વાર નથી લાગતી, પછી તમે ફંટાઈ જશો, એવું મારું માનવું છે. એટલે ઓલવેઝ હું મારી જૂની વસ્તુઓ કેમ યાદ રાખું કે મારા મધરે મારી પાછળ કેટલી મહેનત કરી આ શીખવાડવા માટે, સંગીત મારા પપ્પાએ મને કેટલો પુશ કર્યો, મારી બહેને મારા કેટલા બેસુરા સોંગ સાંભળ્યા છે બરોબર, તો બી એ મને બધા સપોર્ટ કરતા હતી. ઇટ્સ અ પ્રોસેસ. કોઈ ઓવરનાઇટ સુરીલું નથી ગાવા માંડતું, કોઈ સોનુ નિગમ સર બી ઓવરનાઇટ સોનુ નિગમ નથી બની ગયા. અરિજીત સિંઘ છે, એમણે કેટલી સાધના કરી છે સંગીતની, ત્યારે એ જઈને ત્યાં બેઠા છે. એટલે એક કલાકારની પાછળ છે ને ખાલી એ કલાકારની મહેનત નથી હોતી, એનું પરિવાર, એના મિત્રો, એના ફેન્સ, બધાના સપોર્ટ ઇક્વલી મેટર કરે છે. થોડી ગરબા ઉપર જતા રહે આપણે. ગરબા આમ જોવા જઈએ તો ગુજરાતીઓનો ફેવરેટ તહેવાર કહેવાય. એના વગર તો લગભગ એવું માનવામાં આવે છે કે એક તહેવાર અધૂરા છે, બધા તહેવાર. અને જે રીતના આ વખતે નવરાત્રી તમારા માટે કેવી હતી ખાસ? બહુ જ મસ્ત. લાઈક આ વખતેની નવરાત્રી, એટલે એવરી ટાઈમ નવરાત્રીમાં એવું વિચારું છું કે આ નવરાત્રી તો બેસ્ટ, આ નવરાત્રી તો બેસ્ટ. અને ભગવાન નેક્સ્ટ નવરાત્રીએ કંઈક એવું નવું કરી નાખે મારી માટે કે હું એક લેવલ ઓર ઉપર આવી દઉં છું ફિલિંગ માટે નવરાત્રિની. આ વખતે બધી જ સારી જગ્યાઓએ બહુ જ સરસ રીતે નવરાત્રિ થઈ. ખેલૈયાઓએ અઢળક પ્રેમ આપ્યો, અઢળક એટલે અઢળક પ્રેમ. એમ આઈ કેન નોટ ઇવન ઇમેજિન. ઘણા બધા, કમસે કમ 50-60 લોકોને તો હું એવરીડે મારા ગરબામાં જોતો, કે જે લોકો મને ફોલો કરે કે ભાઈ આજે મીતભાઈના ગરબા ક્યાં તો આપણે ત્યાં જ જવું છે કેમ. એટલે બસ આ જ પ્રેમ જે છે જે મને ઇટ કીપ્સ મી ગોઈંગ, એમ કે ના આપણે કંઈક નવું કરીએ. લોકોને આપણાથી આશા છે કે મીતભાઈ હવે શું કરશે, હવે કયું સોંગ લાવશે, હવે આગળ શું કરવા માંગે છે. તો બસ આ જ એક વસ્તુ છે કે મારા મ્યુઝિકના માધ્યમથી અમને સર્વ કરતો રહું છું કે ના તમે ખુશ કરતા રહીએ આપણે, બસ બીજું તો શું છે. એક ગરબાનું સોંગ અમારા દર્શકો માટે, કોઈ બી એક 2 લાઈન. મારો ફેવરેટ ગરબો આ આખા સિઝનમાં રહ્યો છે. માતું 14 ભુવનમાં રહેતી, માતું 14 ભુવનમાં રહેતી, ઊંઢણમાં આભ લેતી. માતું 14 ભુવનમાં રહેતી, ઊંઢણમાં આભ લેતી. છોરુડાને ખમ્મા કહેતી મારી મોગલ માડી. છોરુડાને ખમ્મા કહેતી મારી મોગલ માડી. લડી લડી પાય લાગું, હે દયાળી દયા માંગું મારી મોગલ માડી. આઈ ગોટ ગૂઝબમ્પ. નાઇસ. બહુ સરસ રીતે ગાયું. બટ પહેલાંની જર્ની અત્યારની જર્નીની વાત કરીએ તો કેટલો ફરક છે? મ્યુઝિક સેન્સમાં કહો છો તમે? ના, બધી રીતે કહું છું. એટલે તમે મારી જર્નીની વાત કરો? હા, પહેલી જર્ની અત્યાર સુધીની. એટલે જમીન આસમાનનો ફરક તો હશે જ. 100%. બાકી એવી કઈ વસ્તુ ચેન્જ આવી તમારા લાઈફમાં કે જે મેમોરેબલ હોય? ઘણું બધું. એટલે મારી જર્નીમાં જેમ જેમ હું આગળ ગયો એમ સંગીતની સાથે સાથે મારા પર્સનાલિટીથી લઈને હાઉ આઈ ટોક વિથ પીપલ, હાઉ આઈ ઇન્ટરેક્ટ ઓન સ્ટેજ, બધું જ ધીરે ધીરે મારે સુધારતા જવું પડે. આપણને અપગ્રેડ થવું પડે. એવું નથી કે તમે આજે આ પરફોર્મ કરો છો, તમે વર્ષો સુધી એ જ ને એટલું જ કરતા રહેશો તો ચાલશે. આજે એવરી 3 months કોઈને કોઈ નવું સોંગ આવે છે, લોકોને ગમે છે,
લોકો ઈચ્છે છે કે અમે એ બી સાંભળીએ, તો એ બી પ્રિપેર કરતું રહેવું પડે. મ્યુઝિકના સેન્સમાં અગર તમે પૂછતા હો તો મ્યુઝિક પણ ઘણું અપગ્રેડ થયું છે અને સારી રીતે અપગ્રેડ થયું છે. આઈ વુડ સે કે જનરેશન જેમ લોકોની વિચારધારા બદલાતી જાય છે એમ મ્યુઝિક સેન્સ બી બદલાતું જાય. નો ડાઉટ મને જૂના ગીતો વધારે ગમે છે, પણ નવામાં બી 50માંથી 2 ગીત એવા અડી જાય દિલને એવા હોય છે. પણ હવે જેવી જનરેશન એવું મ્યુઝિક, હું તો એમાં માનું છું. અને જે બી વસ્તુ થાય છે એ બદલાવ હંમેશા હું તો સારા જ માનું છું કે ભાઈ ધ ઓનલી કોન્સ્ટન્ટ થિંગ ઇન ધ વર્લ્ડ ઇઝ ચેન્જ, કે ભાઈ બદલાવ જરૂરી છે. તો મ્યુઝિકમાં બી એ પ્રકારે બદલાવ આવતા રહે છે. અચ્છા, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની થોડી વાત કરી લે. પહેલાનો સમય અત્યાર સમયમાં હાથી ઘોડાનો ફેર છે, પણ હવે તમે કઈ રીતના જુઓ છો એઝ અ મ્યુઝિક તરીકે? હા, મ્યુઝિક. જો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં મ્યુઝિકનો તો જે બદલાવ આવ્યો છે એ બહુ જ સરસ આવ્યો છે. અને એક આખું અનધર લેવલ બધા મ્યુઝિશિયન્સ અને કમ્પોઝર્સ મ્યુઝિકના જે સીનને લઈ ગયા છે. અને આઈ થિંક ગુજરાતી ઇન્ડસ્ટ્રી ઇઝ ડુઈંગ રિયલી ગુડ બધી ઇન ઓલ એસ્પેક્ટ્સ, લાઈક ડિરેક્શનથી લઈને મ્યુઝિકથી લઈને સિનેમેટોગ્રાફી હોય કે કલર્સ હોય મૂવીઝના, બધું જ બહુ. એક્ટ્રેસીસ બી પોતાની જાતને એટલું સરસ કેરી કરે છે બધા, અને બધા પોતપોતાનું 100% આપે છે. અને આજની તારીખમાં ગુજરાતી ઇન્ડસ્ટ્રી ઓવરસીઝમાં બી પહોંચી ગઈ છે. બધા જ આપણા ઓલમોસ્ટ જે મૂવીઝ છે, જે સોંગ્સ છે, જે અહીંયા રિલીઝ થાય છે એ ઓવરસીઝમાં બી એટલી જ ધૂમધામથી રિલીઝ થાય છે, વિચ ઇઝ રિયલી નાઇસ. નવા સિંગર્સને ચાન્સ મળે છે? મળે છે તો કેટલો મળે છે? 100% મળે એવું નથી, પણ આમાં કેવું છે કે ઇટ ડિપેન્ડ્સ ઓન કમ્પોઝર એન્ડ પ્રોડ્યુસર્સ ઓલ્સો. કે ઘણા બધા મૂવીઝના પ્રોડ્યુસર્સ એવા હોય કે ભાઈ અમને આ પર્ટિક્યુલર સિંગર જોડે જ ગબડાવવું છે. ઓકે. અને પછી જો જે કમ્પોઝર છે, જે મ્યુઝિક ડિરેક્ટર છે, એમનામાં એવી ધાક કે આવડત હોય કે એ એવું કે ના, ઘણા બધા એવા મ્યુઝિક કમ્પોઝર મેં જોયા છે કે મારું આ ગીત જે છે મને આ એક્સ પર્સન જ મગજમાં બેસે છે, મને અરિજીત સિંહ બી નથી બેસતું, મને આ જ વ્યક્તિ જોઈએ કે મારું આ ગીત આ જ ગાશે. પણ દેન પ્રોડ્યુસરના ડિમાન્ડ અલગ હોય કે ના, મને કોઈક મોટા સિંગર જોડે ગવડાવવું છે. તો એવું છે, કોમ્પિટિશન બધે જ છે. એવું નથી કે કોઈના બી માટે ઇઝી છે. આજે હું 10 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં છું, 8 વર્ષથી, તો એવું નથી કે મારા માટે ઇઝી થઈ ગયું છે. આજે બી મારે કોઈ વસ્તુ કરવા માટે સ્ટ્રગલ તો છે જ, કેમ કે ધીસ પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રી ઇઝ વેરી અનસર્ટેન. આજે મારી પાસે 4 બ્લોકબસ્ટર મૂવીઝ છે, સોંગ છે, કાલે નથી. એટલે તો કાલે મારે એ વસ્તુને પામવા માટે પાછી સ્ટ્રગલ કરવી પડશે. તો આ એ વસ્તુ છે. એટલે નવા લોકોને ચાન્સ 100% મળે એવું બી છે, એવું નથી. આજે કમ્પોઝર્સ અને મ્યુઝિક પ્રોડ્યુસર્સ જે લોકો છે એ લોકો નવા અવાજની ખોજમાં બી હોય છે. જો તમારામાં ટેલેન્ટ છે તો તમે સોશિયલ મીડિયા પર યુ પુટ યોર ટેલેન્ટ, તમારા વિડીયોઝ મૂકો, ઓડિયોઝ મૂકો, વોટ એવર. તમે જે બી પ્રકારે સક્ષમ હો, સારી રીતે એને શૂટ કરી શકતા હો તો ઘણું સરસ. ના કરી શકતા હો તો ફોનમાં બી હવે થઈ જ શકે છે બધી વસ્તુઓ. અને તમે લોકોના નજરમાં આવો. આજે આ 4 દિવારીમાં મારું ટેલેન્ટ હોત કે ભાઈ હું અહીંયા જઈને ગઉં છું, હું બીજે ક્યાંય નહીં ગઉં, તો હું આ 4 દિવારમાં જ હોત. તો અત્યારે સોશિયલ મીડિયા એટલો સરસ પ્લેટફોર્મ બની ગયો છે કે કમાણીનું સાધન બી બની ગયું છે. 100%. આજે મારી વોઇસમાં એન્ટ્રી કેવી રીતે થઈ? હું અને મારો મિત્ર ફેસબુક પર એમને જ બેઠા હતા એના ઘરે, તો ફેસબુકમાં બાજુમાં એક એડ આવી કે ધ વોઇસ ઇન્ડિયા આ રીતનું, આઈડિયા રોક્સ ઇન્ડિયા. મારી આઈડિયા રોક્સ ઇન્ડિયાની વાત કરું તમને. આઈડિયા રોક્સ ઇન્ડિયામાં મારું સિલેક્શન એવી રીતે થયું હતું કે તમારું ઓડિશન અહીંયા તમે રેકોર્ડ કરો અને તમે સબમિટ કરો અને તમારું સિલેક્શન થશે, તમે કોલ કરીશું. તો અમે ફેસબુક સર્ફ કરતાં કરતાં મારા મિત્રે કીધું કે અહીંયા આ છે, આપણે ક્લિક કરીને તું ગઈ કાઢ ને કે એમ, પેલા વાત કરવાવાળા માઇકમાં. તો અમે વાત કરવાવાળા માઇકમાં અમે ગઈ કાઢ્યું એક ગીત. અને પછી ત્યાંથી મને કોલ આવ્યો કે હવે ફિઝિકલ ઓડિશન માટે તમે આવો. પછી ત્યાંથી આગળ વધતા હું એ કોમ્પિટિશન જીતી ગયો. એટલે સોશિયલ મીડિયાથી જ મારી તો જર્ની ચાલુ થઈ હતી. એના પછી અમે લોકોએ નાના અમથા વિડીયોઝ યુટ્યુબ પર મૂકવાના ચાલુ કરે કે ભાઈ આવી રીતે હું કોઈ સોફા પર બેઠો બેઠો ગાઉં છું, સરસ આ રીતે કેમેરો મૂક્યો છે સામે અને મને શૂટ કરે છે એ વ્યક્તિ, મારો મિત્ર. અને એને એડિટિંગ ને શૂટનો સરસ શોખ હતો અને મને ગાવાનો શોખ હતો. તો અમારી 2 જણની મોટી ટીમ હતી અને એટલે અમે લોકો કરતા.
યુટ્યુબ પર મૂક્યું. હવે વોઇસમાંથી કોકે જોયું, વોઇસના ક્રિએટિવ જે ડિપાર્ટમેન્ટ હોય એમાંથી જોયું કે ભાઈ આ ભાઈ સારું ગાઈ રહ્યા છે, તો એમણે મને મેસેજ કર્યો, ફેસબુક પર મેસેજ કર્યો ને મેલ પણ ડ્રોપ કર્યો કે ભાઈ આવી રીતે આ પ્રાઇડ હોટલ પકવાન બાજુ કે અમારું ઓડિશન છે તો તમે આવો. તો ફિઝિકલ ઓડિશનમાં તો હું ગયો. ત્યાં એમણે મને 3-4 અલગ અલગ પ્રકારના સોંગ્સ ગાવાના કીધા. એમણે મને ફોક ગાવાનું કીધું, કોઈક રોમેન્ટિક ગાવાનું કીધું, પછી કોઈક અપબીટ સોંગ ગાવાનું કીધું. પછી 2 દિવસમાં મને કોલ આવી ગયો કે તમે મુંબઈ આવી જાઓ, તમારું સિલેક્શન થઈ ગયું છે. અને પછી ત્યાંથી આગળ વધતું ગયું. તો સોશિયલ મીડિયા 10 વર્ષથી લોકોને કામ આપે છે, ચાન્સ આપે છે. તો નવા લોકોને કામ મળવું અત્યારે તો બહુ જ ઇઝી છે મારા ખ્યાલથી. પ્લેટફોર્મ કોમ્પિટિશન તો છે જ, ક્યાં નથી. તમારા ડિપાર્ટમેન્ટમાં બી કોમ્પિટિશન છે, મારા ડિપાર્ટમેન્ટમાં બી કોમ્પિટિશન છે, આ કેમેરા લઈને બેઠા છે એ ભાઈના ડિપાર્ટમેન્ટ કોમ્પિટિશન બધે જ છે, ક્યાંય નથી. બટ યુ હેવ ટુ કીપ હસલિંગ ફોર દેટ. અને સાથે સાથે તમારે ઇમ્પ્રૂવ બી થવું પડે. તમારે તમારા બિઝનેસમાં તમારે જોવું પડે કે તમારા ક્લાયન્ટ્સને શું જોઈએ છે, તમારા ફેન્સને શું જોઈએ છે, રાઈટ. આજે આ તમારો પોડકાસ્ટ સ્ટાર્ટ કરવાનો એક મોટો મુદ્દો એ બી હશે કે ભાઈ તમારા વ્યુઅર્સને શું જોઈએ, રાઈટ. એટલે આ બધું જોતા જ કોમ્પિટિશન ને આ બધું સ્ટ્રગલ, આ 2 વસ્તુ તો કોન્સ્ટન્ટ છે ભાઈ, એવું છે. હવે ચલો થોડુંક આપણે સિરિયસ મોડમાં જતા રહ્યા હતા, થોડુંક આપણે હળવા મોડમાં બી જઈએ. એક ગેમ રમીએ. ઠીક છે, હું શબ્દ બોલીશ, તમારે ખાલી એના ઉપર 2 લાઈન ગાઈ દેવાની છે. ઓય ઠીક છે, સરસ. થોડું હળવાશથી ને સહેલી રીતે સ્ટાર્ટ કરીએ. મોહબ્બત તો હળવાશમાં આવે જ નહીં ક્યારે, પણ કંઈ નહીં, આપણે એના ઉપર બી આવશું આગળ જઈને. ના પણ ના આવીએ, સારું જોઈએ. પણ કેમ ઘણા બધા દુખતા દિલ જોતા હશે બિચારાઓને, ક્યાં તમે એમનું બધું યાદ કરાવડાવો છો. પણ મોહબ્બત તો એક સરસ મજાનું ગીત છે. ये जो मोहब्बत है ये उनका है काम, अरे महबूब का जो बस लेते हुए नाम, मर जाए मिट जाए हो जाए बदनाम, रहने दो छोड़ो भी जाने दो यार, हम ना करेंगे प्यार, रहने दो छोड़ो भी जाने दो यार, हम ना करेंगे प्यार. વાહ, જોરદાર. કોઈ ઓડિયન્સ નથી પણ અમે તાલે વગાડી દઈશું. નેક્સ્ટ રાધા. રાધા પર તો મારું જ એક બહુ સરસ મજાનું સોંગ છે, જે લોકો બહુ જ યસ લોકોએ બી બહુ પ્રેમ આપ્યો. એ મારું આઈ થિંક ફર્સ્ટ ઓફિશિયલ વિડીયો હતો જેમાં મેં એક્ટ પણ કર્યું અને મેં ગાયું ને કમ્પોઝ પણ કર્યું હતું. શ્રદ્ધા ડાંગર, વેરી બ્યુટીફુલ એક્ટ્રેસ, એમણે મારી સાથે વિડીયોમાં કામ કર્યું. એ વિડીયો તો લાઈક કહેર મચાવે છે, ડેફિનેટલી. થેન્ક યુ. સો ઇટ વોઝ લાઈક रासे तो रोज रोज झूमता ने घूमता, आज नो तेरास काई और छे, वेरी छे वांसળી ને એમાં શરણાયું થઈ, ટહુકે આમદ ઘેલા મોર છે, કેટલાય જન્મારા નાદ આજ રાત કેરો, ગૂંજીને પડઘાશે કાનમાં, એનું હૈયું ના રહેતું આજ બાનમાં, એવી રાધા ખોવાઈ આજ કાનમાં. જોરદાર. હમણાં એક તમારું બાપુ ઉપર સોંગ રિલીઝ થયું છે, રાઈટ? એના ઉપર 2 લાઈન. અરે જોરદાર છે એકચ્યુઅલી. એ બી ફેમસ થઈ જશે આઈ ગેસ. આના જેટલો 2 દિવસ જ થયા છે રિલીઝ થયા, છતાં બી કેટલો પ્રેમ મળી ગયો છે. 100%. એ આઈ થિંક 60,000 વ્યૂઝ તો હું હમણાં જ જોઈને આવ્યો હતો 2 દિવસમાં. સ્લો એન્ડ સ્ટેડીલી લોકો સુધી પહોંચે એ જ મહત્વનું છે. અને બહુ જ ક્વર્કી સરસ મજાનું બાપુના ધાક પર અને એમની પર્સનાલિટી પર સોંગ બનાવ્યું છે. અને જેટલા પણ બાપુ અને પોતાના જે જીગરાને મજબૂત માને છે એ લોકોને 100% ગમશે આ સોંગ. એટલે એની એક પંચ લાઈન આ રીતની છે.
સાથે બાપુ તો કોઈ તને અડકે નહીં, વચમાં બાપુ તો કામ કોઈ અટકે નહીં, ધારે બાપુ તો ચગલું એ ભરગે નહીં. હા, સાથે બાપુ તો કોઈ તને અડકે નહીં, વચમાં બાપુ તો કામ કોઈ અટકે નહીં, ધારે બાપુ તો ચકલું એ ફરકે નહીં. આ રીતનું સરસ. અચ્છા, લાસ્ટ વન, ચાંદ. ચાંદ. હા, તમારી જેટલી મહેબૂબા સાંભળતી અરે રે રે ભાઈ ભાઈ, તમે માર ખવડાવશો મને એવું લાગે છે. મારી મમ્મી બી જોવે છે આ બધું. ચાંદ પર એક સરસ મજાનું સોંગ છે જે ઘણા બધા લોકોને ગમતું હશે. चांद छुपा बादल में, बल खाके मेरी जाना, सीने से लग जा तू, शर्मा के मेरी जाना. મને એમ થાય કે છોકરો થઈને આટલો મલકાય છે, તો છોકરો સાંભળતી હશે તો એ કેટલી મલકાતી હશે. વિચાર કર લો. એ જ કહું છું, આગળના સમયમાં જ્યારે રિલીઝ થશે ત્યારે ઘણા બધા છોકરીઓને બહુ મજા આવી જાય. આજે છોકરીની વાત કરી જ રહ્યા છે, કોને ડેટ કરી રહ્યા છો? ડેટ તો સંગીતને અત્યારે નહીં. અત્યારે સમય હું થોડા કરિયરને આપવા માંગુ છું. અને અચ્છા, એ તો બધી બહાર નહીં કહેવા માટે. ના ના, મારી ઈચ્છા એવી છે કે હવે વી ઓલ હેડ બેડ રિલેશનશિપ્સ ઇન લાઈફ, બરોબર? એટલે એના બ્રેકઅપ એકવાર થઈ ચૂક્યું છે. અરે ઘણી વાર, એકવાર દિલ તૂટે ને, દિલ એકવાર થોડી તૂટે માણસનું. પણ એટલે આપણે સેડ વાતો ના કર્યા કરતાં સારી વાતો ની તરફ જઈએ. અને હું ખાલી એટલું જ કહેવા માંગુ છું કે પાસ્ટ રિલેશનશિપના બધા એક્સપિરિયન્સથી હું ખાલી એટલું જ શીખ્યો છું કે રિલેશનશિપ વિશે હવે મારે ત્યારે જ વાત કરવી છે જ્યારે હું એકદમ સોલિડ રીતે, એટલે જ્યારે આમ બધું જ ફાઇનલ થઈ જાય, જ્યારે હું એમને સાથે લઈને તમારા વીટીવી ન્યૂઝ ચેનલ પર આવી શકું, એટલું બધું શ્યોર થઈ જાય ત્યારે જ આપણે વાત કરીશું. એવું કઈ પ્રેફરન્સ છે કે હા સિંગર બી હોય? ના, એવું કશું નથી. એવું કશું બહુ વિચાર્યું નથી. સિંગર કામ ધંધાથી શું ફરક પડે છે યાર? ના, એવું ઘણા બધા લોકોને હોય કે બે લોકો છે જે લોકોને કાં તો પોતાની લાઈનની વ્યક્તિ જ પસંદ આવશે, અથવા તો એવા વ્યક્તિ છે કે જેમને પોતાની લાઈનની વ્યક્તિ આવી જ ના જોઈએ જીવનમાં. ના ના ના, એવું મને કશું જ નથી. મારા લાઈનનું હોય કે આ ફિલ્ડનું ના બી હોય, બસ એક માનસિક શાંતિ લઈને આવે. મારો એક મેઇન મુદ્દો એ છે લાઈફ પાર્ટનરને તરફ કે આજે ઘરની બહાર એટલો કેઓસ છે, કકડાટ ના કહેવાય પણ કેઓટિક લાઈફ છે બધાની. તો આજે કોઈ કોર્પોરેટ વર્લ્ડમાં બી કામ કરતું હોય કે કોઈ મારા સંગીતના એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં બી છે, પણ બધે જ એક પ્રકારનું કેઓસ છે. અને ઘરે જઈને છે ને તમને એક શાંતિ મળવી જરૂરી છે. અને એ તમારું ફેમિલી, તમે બહાર ગમે તેટલું સરસ કામ કરી લો, તમે ગમે તેટલા પૈસા કમાઈ લો, પણ તમારું ફેમિલીમાં તમને કોઈ મેન્ટલ પીસ આપવાવાળું વ્યક્તિ નથી કે તમને વોર્મથ આપવાવાળું વ્યક્તિ નથી, તો એ બધું જ નકામું છે. એટલે મારું તો લાઈફ પાર્ટનરને લઈને ખાલી મારી એક જ એક્સપેક્ટેશન છે કે ભાઈ માનસિક શાંતિ એમને મારાથી મળે અને એ જ માનસિક શાંતિ મને એમનાથી મળે. જ્યારે આપણે આટલા કેઓટિક લાઈફમાંથી જઈને અને ઘરે બેસીએ શાંતિથી, એક કપ ચાનો પીએ અને વાતો કરીએ, બસ મારે તો આટલું જ. બસ આ હું કહું છું ને, હું પહેલેથી સખત સરળ વ્યક્તિ રહ્યો છું. હું ભલે આ ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં છીએ, આપણે રોજ આટલા બધા ધૂમ ધડાકા કરીએ છીએ, શોઝમાં હજારો લોકોની સામે પરફોર્મ કરો, હજારો લોકો આપણું નામ લેતા હોય, આટલું પસંદ કરતા હોય આપણને, પણ છેલ્લે મને ઘરે તો એવું જ જોઈએ કે સાદું સિમ્પલ સરળ જીવન. બસ કે બેઠા વાતો કરી, શાંતિ મળી આપણને, એકબીજાના કામ વિશે વાત કરી, આપણે એકબીજાના દિવસ વિશે વાત કરી, એકબીજાની પ્રોબ્લેમ સાંભળી, હસ્યા જોડે, રડ્યા જોડે, એકદમ સિમ્પલ યાર. ટિપિકલ 90s ના જમાના. હા, એટલે એવું છે 90s ના જમાનાનું. બિલકુલ. કોઈને માગું નાખવું હોય તો જરાક મેસેજ કરી આપજો એમના ઇન્સ્ટાગ્રામ ઉપર, પછી જોઈ આપશે. ના, પણ આજના આ કેઓટિક જમાનામાં ભાઈ તમે બી અગ્રી કરતા છો કે માનસિક શાંતિ બહુ જરૂરી છે. ડેફિનેટલી. અને એ તમને તમારું કોઈક નજીકનું વ્યક્તિ જ આપી શકે, મારું એવું માનવું છે. આજે તમે ગમે તેટલા બાર મિત્રો જોડે બેસી લો, કે તમે કોઈ તમારા
તમારા જોબ પર તમે કોઈ બી એમ્પ્લોય જોડે તમે ગમે તેટલું દિલ ખોલીને વાત કરી લો, પણ એ એક વ્યક્તિ જેનાથી તમને જે વોર્મથની અપેક્ષા હોય ને ત્યાંથી જ તમને વોર્મથ મળે ને તો જ તમને શાંતિ મળે એમ. અને અત્યારની ઝેનઝી વિશે શું વિચારો છો? શું બોલીએ એમ, એ કોઈનું માને એવા છે પહેલાં એમ કહો ને, તો મારું શું માનવાનું. પણ બસ એ લોકોના એટલે જો હું તમને એક ટૂંકમાં થોડો સમય લઈશ પણ બહુ અગત્યની વસ્તુ છે કે મારો જન્મ થયો ને એની પહેલાંના જે બી કપલ હતા, જે મારા મોમ ડેડ, મારા મોટા ભાઈ ભાભી, એ લોકો કોમ્પ્રોમાઇઝ અને સેક્રિફાઈસ ભરીને કરતા હતા. એ એમના મનમાં ને એમના જમાનામાં બહુ જ સાચી વસ્તુ હતી. પછી આવ્યા અમે લોકો, તો અમે લોકો કોમ્પ્રોમાઇઝ કરવામાં માનીએ છીએ પણ સેક્રિફાઈસ કરવામાં નથી માનતા. બહુ જ થિન લાઈન છે કોમ્પ્રોમાઇઝ અને સેક્રિફાઈસમાં, કે આજે મને કોઈ એવું કે તમારા લાઈફની એકદમ બેઝિક 2-4 વસ્તુ હશે જેના અગર તમને નહીં ચાલે, અગર તમે એ જવા દો છો તો એ તમે સેક્રિફાઈસ કરો છો. પણ તમે કોઈક વસ્તુમાં તમારો પાર્ટનર બી થોડો આગળ આવે, તમે બી આગળ આવો, તો તમે બંને કોમ્પ્રોમાઇઝ કરીને સરસ રીતે રહી શકો. વિચ ઇઝ કોમ્પ્રોમાઇઝ વર્ડ અત્યારે જેન્ઝીઝ લોકોને એકદમ નેગેટિવ લાગે છે, પણ એ એવું નથી. એ બહુ જ સરસ વસ્તુ છે અને આજે બધી જ જગ્યાએ થોડો કોમ્પ્રોમાઇઝ કરીને જ પીસ મળે છે. મારું કહેવું એવું છે, કેમ કે બધા જ હવે એકદમ સ્ટ્રોંગ ઓપિનિયનવાળા થઈ ગયા છે, ચાહે છોકરી હોય છોકરો હોય, ગમે તે ઉંમરના હોય. તો તમે એ બંનેના ઓપિનિયનને તમે રિસ્પેક્ટ આપીને ક્યાંક વચ્ચે આવીને તમારે શાંતિથી રહેવું પડે. આજે પછી અમારી જનરેશન આવી, મમ્મી પપ્પા પછી, હવે અમારી જનરેશનમાં કેવું થયું કે ભાઈ સેક્રિફાઈસ તો નહીં થાય, કોમ્પ્રોમાઇઝ કરી લઈએ. હવે હા, એટલે હવે જેન્ઝીઝમાં હવે એ અમારા મમ્મી પપ્પા નહીં સમજી શકતા, કેમ કે એમાં એમની બી કંઈ ભૂલ નથી. દે હેવ બીન લિવિંગ લાઈક દેટ સિન્સ એજીસ. એમણે એની આગળ તો ઓર ક્લોઝડ અને રિસ્ટ્રિક્ટેડ માઇન્ડસેટવાળા લોકો જોયા છે, એટલે એમને આપણું સખત નવું લાગે. હવે આપણે જેન્ઝીઝને જોઈએ છે કે ભાઈ એક ઝઘડો થયો આજે, મને નહીં ભાવે, બ્રેકઅપ. એટલે હવે એ લોકો એટલા પેશન્સ, ધીરજ વગરના થઈ ગયા છે. પણ મને એવું લાગે છે કે આપણી 90sની જનરેશનનો જે પ્રેમ છે ને એ થોડો બરોબર છે, કે રિસ્પેક્ટ આપો, રિસ્પેક્ટ લો, પીસ ઓફ માઇન્ડ આપો, પીસ ઓફ માઇન્ડ લો. આ લેવડ દેવડ જે છે ને રિલેશનશીપમાં એ બહુ જરૂરી છે. એક જણ ગીવર હોય ને એક જણ ટેકર હોય ને, તો ગીવર જે હોય ને એ એક ટાઈમે એક્ઝોસ્ટેડ ફીલ થઈ જશે કે યાર હું બધું અપ કરું છું, પણ મને સામેથી તો કંઈ મળી જ નથી રહ્યું, બરાબર. અને એટલે એ આપણા મોમ ડેડના જમાનામાં એ વસ્તુ ઓકે હતી, અને વધારેમાં વધારે સ્ત્રીઓ જ ગીવર રહી છે આપણી આગળની જનરેશન. કેમ કે ઓબ્વિયસલી પુરુષોના એ ટાઈમે જમાનામાં પુરુષોને અલગ પ્રકારના બીજા લફડા હોય યાર, કે મારે ઘર ચલાવવાનું છે, મારી જોડે આ રિસ્પોન્સિબિલિટી, મારે આ છે તે છે. એ ચક્કરમાં એમના ઘર સંસારને સમય નહોતા આપી શકતા. અત્યારે હું મારા ફાધરની જર્ની જોઉં ને તો એ સવારે, મારા પપ્પા ઇંગ્લિશ ટીચર હતા, તો સવારે 6 વાગ્યાથી એ સ્કૂલે જાય, 1 વાગે આવે અને 2 વાગ્યાથી એ ટ્યુશન એમના ચાલુ થાય, ટ્યુશન્સની બેચ ચાલુ થાય, તો એ 9:30 વાગ્યા સુધી ચાલુ થાય. એટલે એમના વર્કિંગ અવર્સ તમે ગણી લો, 18 કલાક દિવસના વર્કિંગ અવર્સ એમના. અને પછી 8:30-9 વાગે ઘરે આવે, જમે, પછી એમને એમનામાં તાકાત ક્યાં રહેવાની એ પુરુષમાં, કે હું લાવ મારા છોકરા જોડે થોડું રમું, લાવ મારા વાઈફ જોડે થોડું બેસું. એમાં એમની બી કોઈ ભૂલ નથી. એમણે આજે આટલી મહેનત કરી તો અમે લોકો અહીં સુધી પહોંચી શક્યા છીએ. પણ હવે જેમ જેમ જનરેશન બદલાતું જાય છે એમ બધાની લાઈફસ્ટાઈલ, બધાનો થોટ પ્રોસેસ બધું બદલાતું જાય છે. પણ આ તમે જે જેન્ઝીઝની પર્ટિક્યુલર વાત કરી, હવે જેન્ઝીઝમાં એવું થઈ ગયું છે કે એ લોકો સખત પેશન્સમાં તો બિલકુલ ઝીરો, અને બધાને બધું ફાસ્ટ જોઈએ છે. એમ કે બધાને 1 જ મહિના, 3 જ મહિનામાં વિરાટ અનુષ્કા બની જવું છે, પણ એવું નહીં થાય. એ પોસિબલ જ નથી. તમારે એકબીજાને બેસીને સમજવું પડશે, એકબીજાની જરૂરિયાતો સમજવી પડશે. અને માણસ છે ને એક જ માણસ જોડે 2 વખત પ્રેમ કરે છે, એવું હું માનું છું. એક વખત જ્યારે મેં તમારું બહારની બ્યુટી જોઈ, તમારો ફેસ જોયો, તમારો કલર જોયો, તમારા કપડાં જોયા, સેન્સ જોયા, તમારું વાત કરવાની છટા જોઈ, એનાથી મને પ્રેમ થઈ ગયો. મેં તમને કહી દીધું આઈ લવ યુ. પછી બીજી વાર તમને માણસથી પ્રેમ ક્યારે થવો જોઈએ ખબર? જ્યારે તમને એની નેગેટિવ સાઈડ દેખાય, જ્યારે તમને એ અલગ એક અપબ્રિંગિંગમાંથી બહાર આવ્યું છે, એનું ફેમિલી અલગ છે, એનું કલ્ચર અલગ છે, એ અલગ કલ્ચરમાં, સરાઉન્ડિંગ્સમાં મોટો થયો છે, એના ચાઇલ્ડહુડ ટ્રોમા શું છે, બરાબર, એ બધી વસ્તુઓ પછી બહાર આવશે. 6-8 મહિના પછી, વર્ષ પછી, જ્યારે તમે એકબીજા જોડે એકદમ સેટલ થઈ જશો ને,
ત્યારે એ બધી વસ્તુઓ તમને બહાર આવશે. જો ત્યારે સમજીને તમે એ વસ્તુને સાચવી લીધી અને તો બી તમે એ વ્યક્તિને કીધું કે ના આઈ સ્ટીલ લવ યુ, બસ તો સમજી લો કે એ તમારું પાત્ર છે. એટલે જે જેન્ઝીસને હું કહેવા માંગુ છું કે એવું સડનલી તમને ક્લિક થઈ ગયું તો એ તો આઉટર બ્યુટી છે ભાઈ, એનાથી તો થઈ જ જશે તમને પ્રેમ. પણ અંદર શું છે, આજે હું અહીંયા બેઠો છું પણ મારા બી ઘણા બધા એવા ટોક્સિક ટ્રેડ્સ હશે જે મારા પાર્ટનરને ઝેલવા પડશે, એના બી ઘણા બધા હશે. અને તમે બ્રેકઅપ કરીને બીજી ગર્લફ્રેન્ડ કે બીજો બોયફ્રેન્ડ બનાવી દીધો, પ્રોસેસ આ જ છે બરાબર. એ પ્રોસેસ હું સાચું કહું છું ભાઈ, પ્રોસેસ આ જ છે. મારા ઘણા બધા મિત્રો છે એમનું બ્રેકઅપ થયું, બીજું બ્રેકઅપ થયું, ત્રીજું બ્રેકઅપ થયું. મેં કીધું ટોપા પ્રોસેસ આ જ છે, સમજ તું. તારે દુઃખ દર્દ કોની જોડે વેઠવા છે તું નક્કી કર. દુઃખ દર્દ વેઠવા જ પડશે, પણ તમારે કોની જોડે વેઠવા છે એ તમે નક્કી કરો. તમારે બધાની ટોક્સિક એક સાઈડ તો જોવી જ પડશે, તમારી એને બતાવવી જ પડશે. તમે ક્યાં સુધી એકદમ અપટાઈટ રહીને તમે પ્રિટેન્ડ કરી શકશો? નહીં જ કરી શકો. એક ટાઈમ એવો આવશે જ્યારે તમારી એકચ્યુઅલ સેલ્ફ તમે બહાર લાવશો, એની એકચ્યુઅલ સેલ્ફ બહાર આવશે, ત્યારે તમે એકબીજાને સમજો અને સ્ટીલ તમે પ્રેમમાં છો, તો એ સાચો પ્રેમ છે. થોડું લાંબુ થઈ ગયું ના, બટ જેન્ઝી ઉપરની આવી ચર્ચા તો ગુજરાતીમાં કોઈ કરી નહીં હોય મને લાગે છે. એકદમ ડીપમાં ઘૂસી ચૂક્યા છે ભાઈ. અને પ્રેમમાં તૂટેલો માણસ આવા જ હોય ભાઈ. કોણ નથી પ્રેમમાં તૂટેલો? આ 4 જણ 5 જણ જે અહીંયા બેઠા છીએ આપણે બધા પ્રેમમાં ક્યાંક ને ક્યાંક તૂટેલા છીએ. એટલે છે થોડું મ્યુઝિક ઉપર પાછા આવીએ આપણે 100%. અને જ્યારે વાત કરીએ કે એક વ્યક્તિ સ્ટ્રગલ કરે છે અને આગળ વધે છે, એક વ્યક્તિ એવા બી હોય છે કે જેવું માને છે કે જે કરે છે ભગવાન અથવા તો કર્મ ઉપર છે, ઠીક છે. તો તમે તમારી લાઈફને કઈ રીતના જુઓ છો? કે બંને છે કે પછી એવું માનો છો કે હા નસીબમાં હતું એટલા માટે મને મળી ચૂક્યું છે? ના ના, મારી છે ને આ બે મારી એક સરસ થિયરી છે. આ મારી થિયરી છે, પોતે જ બનાવેલી. કેમ કે હું એવી રીતે જોઉં છું યુનિવર્સને અને જે બી થઈ રહ્યું છે મારી આજુબાજુ. જીવન તો ઉપરવાળો જ ચલાવે છે, બધું લેખિત છે. આજે તમારું પોડકાસ્ટ મારી જોડે લેવું લેખિત છે. મારી જગ્યાએ બીજો કોઈ પણ બેસી શકત, પણ આજે હું છું લેખિત છે. આજે આ ભાઈ કેમેરો લઈને બેઠા છે, બીજા કોઈ બી બેસી શકત. આ બધું લખેલું છે. પણ જીવનના દરેક 3-4 ડગલા પછી ભગવાન આપણને ચોઈસ આપે છે કે તારે આમ જવું છે, તારે આમ જવું છે, ક્યાં જવું છે, એ આપણે ચૂઝ કરો. પછી આ ચૂઝ કરશો ને પછી ભગવાન આગળ બીજા 3-4 ડગલા તમારા માટે બનાવી દેશે. પણ મને એવું લાગે છે કે દરેક સ્ટેપ પર ભગવાન તમને ચોઈસ તો આપે જ છે અને પછી તમે ચૂઝ કરો છો કે તમારે કઈ બાજુ જવું છે. પછી ભગવાન કહે કે તું આ બાજુ ગયો તો હવે આ તો થવાનું જ છે, તું આ બાજુ ગયો તો હવે આ તો થવાનું જ છે. જેમ કે મેં માસ્ટર્સ કર્યું ઇન્ડસ્ટ્રીયલ બાયોટેક, ત્યારે મારી પાસે 2 ફાંટા હતા આમ કે ભાઈ તારે મ્યુઝિક કરવું છે કે તારે તું ભણ્યો એ લાઈનમાં જવું છે. હવે આજે હું જે ભણ્યો એ લાઈન મેં ત્યારે પકડી લીધી હોત. મારી પાસે બંને ઓપ્શન હતો, હું બંને ઓપ્શનમાં ખુશ હતો, એવું કશું નહોતું. એ પકડી લીધી હોત તો આજે હું અહીંયા ના બેઠો હોત, આટલા બધા લોકોનો પ્રેમ ના મળ્યો હોત. પણ કદાચ હું કોઈ કંપનીમાં સારા લેવલ પર કામ કરતો હોત કે વોટ એવર. પણ ત્યારે મારી લાઈફ અલગ હોત, ત્યારે મારા લાઈફના સ્ટ્રગલ અલગ હોત, ત્યારે મારી લાઈફની જરૂરિયાતો અલગ હોત. હું ક્યાંક અલગ લેવલ પર બેઠો હોત, કંઈક અલગ જીવન જીવતો હોત. આ મારું માનવું છે. એટલે હવે સારા ખરાબમાં બી છે. હવે કદાચ આપણે રિલેશનશિપ પર આટલી વાત કરી તો એક લેવલ આવે રિલેશનશિપ પર જ્યારે તમને એવું થાય કે યાર શું કરું. હવે ત્યારે તમે જે ડિસિઝન લો પછી એના પછી અમુક પોઈન્ટ એવા માઇલસ્ટોન એવા હોય છે જ્યાંથી પાછા નથી આવતું. જે થઈ ગયું. તો આ હું માનું છું કે યુનિવર્સ તમને એક એવા સરાઉન્ડિંગ્સમાં લાઈને ઊભા, એવા પાયદાન પર લાઈને ઊભું કરી દે છે જ્યારે એક સોલી ડિસિઝન તમારે જ લેવું પડે છે. ભગવાને કીધું કે ભાઈ આ બધું થઈ ગયું છે, હવે તું બોલ તારે કઈ બાજુ જવું છે, તારા બાજુ જવું છે કે તારા બાજુ જવું છે, પછી હું સંભાળું છું આગળનું. બાકી એક ડિવાઇન એનર્જી તો છે જ જે આખી દુનિયાને ચલાવે છે. પણ એ ડિવાઇન એનર્જીનું એક સમથિંગ માત્ર આપણા અંદર બી છે. આજે બની રહ્યું છે બધું, તે કોઈ માણસ તો નહીં બનાવી રહ્યો, એ આપણી અંદર એક ડિવાઇન એનર્જી છે જે આંગળી, કાન, નાક, માથું સરસ બધું બનાવે છે, મગજ ચલાવે છે. તો એ બી ડિવાઇન એનર્જી બી તમને ગાઈડ કરે ને કે તમારે શું કરવું. એટલે આખું ડિવાઇન એનર્જી છે. કેમ હું આ વસ્તુ માનું કે ઉપરવાળો તો ચલાવે જ છે, પણ તમારા ડિસિઝન્સ બી એટલા જ મેટર કરે છે બધી જ રીતે. એટલે બધું મેટર કરે છે. દરેક વસ્તુ મેટર કરે છે. નસીબ સાથે કર્મ તો છે જ. હવે આપણે થોડો એન્ટરટેનમેન્ટ ઉપર પાછા જઈએ. એક આપણે રમીએ ક્વિક ફાયર ચેલેન્જ, ઠીક છે? રેપિડ ફાયર છે, ઠીક છે? હું ક્વેશ્ચન પૂછીશ, તમારે 2 થી 5 સેકન્ડ અંદર તમારે જવાબ આપી દેવાનો છે. ઓકે, ટ્રાય કરજો. 100%. ઠીક છે. પહેલા એકદમ સરળ ક્વેશ્ચનથી આપણે સ્ટાર્ટ કરીએ. મારી ફેવરેટ ડિશ? આલુ પરાઠા. કોફી કે ચા?
જે મારો મિત્ર જ છે. મારો મિત્ર કોઈ એવો હોય કે જેને કોફીની કંપની જોઈએ તો બી હું અવેલેબલ છું. કોઈ કે ચાલ ટપરી પર ચા પીવા દે તો બી હું અવેલેબલ છું. ફેવરિટ પ્લેસ ઇન અમદાવાદ? યાર મારું ઘર બહુ આપણે બીજો એવો માણસ છે કે જે એવું બોલે છે કે મને ઘર એટલું પસંદ છે. આની પહેલા બી એક વ્યક્તિ આવીને ગયા કે જેને બી સેમ ડાયલોગ બોલ્યો, મારું ઘર. આપણને બધું જ બધે ફરી આવો પછી ઘર આવીએ ને એટલે મને સખત શાંતિ મળે એવું છે. અમદાવાદ બીજું કઈ શું ગમે? યાર અમદાવાદથી લઈને અમેરિકા સુધી બધે ફરફર કર્યા હોય ને એટલે પછી તમે આવા વ્યક્તિને કંઈક પૂછો ને કે તમને કઈ જગ્યા ગમે એટલે એને ઘર જ યાદ આવે કે ભાઈ મને મારા ઘર જેવી શાંતિ ક્યાંય નથી મળતી. અને એવો કોઈ પ્લેસ બી નથી કે હું વારે ઘડીએ ત્યાં જઈને બેસું. મને આમ શાંતિ તો ઘરે જ મળે એટલે મારા માટે તો એવું જ છે કે ભાઈ ઘર બસ એમ. અમદાવાદ કે મુંબઈ? કારણ કે બંને જગ્યાએ અમદાવાદ એટલે મુંબઈ યાર હું મુંબઈ રહ્યો છું 4 વર્ષ કેમ કે કર્મભૂમિ રહી છે યાર મારી એમ. પણ મારી જન્મભૂમિ અમદાવાદ રહી છે. હવે અમદાવાદ બી બધી રીતે એટલું સરસ ગ્રો કરી ચૂક્યું છે. અમદાવાદમાં બી અઢળક કામ છે. મુંબઈમાં આજે હું 3 દિવસ પહેલાં મુંબઈ જતો એવું નથી. પણ હું જે પ્રકારનો વ્યક્તિ છું અત્યારે અડધા પોડકાસ્ટમાં તમને ખબર પડી જ ગઈ છે કે ભાઈ આપણને શાંતિ, સરળ, નો અપ્સ એન્ડ ડાઉન્સ, એક નોર્મલ લાઈફ મને ગમે છે. જે મુંબઈમાં બહુ અઘરી છે. મુંબઈમાં પોસિબલ નથી કેમ કે ત્યાં એટલા બધા લોકો છે, એવરીબડી સ્ટ્રગલિંગ અને બધા અલગ ફેઝમાંથી નીકળતા હોય. મને થોડી શાંતિ જોઈએ. ઈઝી લાગે અહીંયા. આઈ ગેસ અહીંયા આઈ થિંક અમદાવાદ ઇઝ માય કમ્ફર્ટ ઝોન એમ. નાઇસ. નાઇટ લાઈફ કે પછી ડે લાઈફ? એટલે હવે મારું કામ એવું છે કે મારે તો નાઇટ લાઈફ જ થાય છે. મારી દિવસનો શરૂઆત મારી લેટ થાય અને પછી બસ એટલે એવું નાઇટ લાઈફ એટલે આઈ એમ નોટ અ પાર્ટી મેનિયાક કે મને તો લાઉડ મ્યુઝિક જ નહીં ગમતું યાર. એટલે મારી નાઇટ લાઈફ કેવી છે કે સ્ટાર ગેઝિંગ, કે આવો બેસીએ, બોન ફાયર, ફેમિલી ફ્રેન્ડ્સ બધા બેઠા છે, સોંગ્સ ગઈએ, વાતો કરીએ, થોડી ગેમ્સ રમીએ. દેટ ઇઝ નાઇટ લાઈફ ફોર મી એકચ્યુઅલી. તમને ગમતો હોય કોઈ સિંગર? સિંગર તો રફીદા, સોનુ નિગમ, કે સુખવિંદર પાજી એન્ડ અરિજીત સિંહ. ગુજરાતીમાં? ઓસમાન મીર સર બહુ જ મારા ફેવરેટ છે. 5 વ્યક્તિનું નામ બોલીશ, તમારે એમને રેન્ક આપવાના છે. રેન્ક? હા. લાઈક કેવી રીતે? ફર્સ્ટ છે લાઈક અપ, જે એટલે હું કયા ક્રાઇટેરિયામાં રેન્ક આપું? એઝ અ સિંગર તરીકે છે. નામ બોલીશ તમને સમજાઈ જશે. હું આટલો નાનો માણસ કઈ કોઈને રેન્ક આપી છે? ચલો તમે, કારણ કે આટલા વર્ષોથી છો, બધાના મ્યુઝિક સાંભળેલા છે, ઓકે, ખબર છે તમને. યાર પણ હું જો તમે જેના બી નામ લેશો એ બધા મારાથી આગળ જ અને મોટા સિનિયર હશે કે મોટા હશે. હું કોણ હોઉં છું એમને રેન્ક આપવા વાળો? ચાલો રેન્ક ના આપો, તમને ગમતા, ઠીક છે, આ ગમે છે, પછી એના પછી આ ગમે છે, એના પછી હું એવું કહી શકું કે તમે જે બી સિંગર બોલો એની કઈ ક્વોલિટી મને ગમે છે. આપણે એ રીતે બી વાત કરી શકીએ. રેન્ક કરતા યાર દે ઓલ આર 10 out of 10. ધેટ્સ વાય દે આર ધેર. અચ્છા ચાલો ઠીક છે. આદિત્ય ગઢવી. ઓહ, આદિત્ય ગઢવીમાં જે સિમ્પ્લિસિટી છે એના અવાજમાં બી એક સરસ સિમ્પ્લિસિટી છે એમ કે એકદમ એફર્ટલેસ બધી જ વસ્તુઓ એ ગાઈ શકે છે. અને એક ફોક આપણું જે સંગીત છે એને 7 સમુંદર સુધી બહાર પહોંચાડવું અને આખું ગોતીલો જે આદિત્ય ગઢવીનું સોંગ છે એ ગ્લોબલી ફેમસ થયું છે. અને આઈ થિંક ગુજરાતી સોંગ કોઈ એટલું ફેમસ મારી નજરમાં રિસેન્ટલી નથી થયું. તો ફાલ્ગુની પાઠક એ ગરબા ક્વીન યાર. એટલે ભાઈ આજની તારીખમાં બી મેરી ચૂનર ઉડ ઉડ જાય ને. અરે આ એક ફેઝ હતો કે જ્યાં બે ચાર એવા સોંગ્સ હતા કે જે ગુજરાતી, હા એવરગ્રીન, કે હજી એવા આ ઉંમરે બી સ્ટેજ પર એમની જે એનર્જી છે, નો ડાઉટ બહુ મસ્ત. ઐશ્વર્યા મજમુદાર મીઠોડી છે યાર એકદમ, મારા મિત્ર જ છે અને બહુ જ સરસ સુંદર ગાય છે. સુરીલી, એકદમ સુરીલી. લાઈક અત્યારે જેટલા બી ફિમેલ વોકલિસ્ટ આપણા ઇન્ડસ્ટ્રીમાં છે એમાં સુરમાં સૌથી સરસ જે ગાતા હોય ઐશ્વર્યા છે અને બહુ સરસ પરફોર્મ બી કરે છે. આપણે બધા સોશિયલ મીડિયા પર જોઈએ જ છીએ કે પરફોર્મર બી બહુ સરસ છે અને બહુ જ મીઠું ગાય છે. ઓલરેડી અમે એના ઉપર પોડકાસ્ટ કરેલું છે, તમે લિંકને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યારે તમે એનું બી પોડકાસ્ટ જોઈ શકશો. ક્યાં વાત છે. મીત જૈન, એ તમે લોકો આ પોડકાસ્ટના કમેન્ટ સેક્શનમાં જણાવો કે મીત જૈનના વિશે તમારે શું કહેવું છે. અચ્છા, આમ જોવા જઈએ તો કેટલાય ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સિંગર છે, રાઈટ? તમે તમારી જાતને ક્યાં જોવો છો? યાર હું હજી બી
જો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં બહુ સારા મૂવીઝમાં ગાયું બી કરી, બહુ સારા કમ્પોઝર માટે બી ગાયું. રાહુલ મુંજારિયા સર છે એમના માટે ગાયું, કેદાર ભાર્ગવ છે એમના માટે ગાયું છે. પાર્થ ભરત ઠક્કરના બી એક મૂવીમાં મેં ગાયું હતું, નાનો એક રેપ પોર્શન હતો. બટ આઈ એમ સ્ટીલ ફાઇન્ડિંગ માય પ્રોપર પ્લેસ. કે એક વસ્તુ હોય કે ભાઈ આ પ્રકારના સોંગ માટે આપણે મીતને જ અપ્રોચ કરીએ. એટલે મારો જે પ્રકારનો અવાજ છે મેલોડિયસ, જે બધા કમ્પોઝર મને કહેતા હોય છે કે ભાઈ રોમેન્ટિક સોંગ્સ માટે તમારો અવાજ સૌથી વધારે સ્યુટેબલ છે. તો આઈ સ્ટીલ લુકિંગ ફોર માય સોંગ કે ભાઈ ધીસ ઇઝ માય સોંગ. એટલે આઈ એમ સ્ટીલ ઇન સર્ચ કે જગ્યા તો મળી ગઈ છે યાર ઇન્ડસ્ટ્રીમાં. ચલો સમજો કે હજી મારું પ્લેબેક થાય છે, લોકો અપ્રોચ કરે છે, હું ગઉં પણ છું, રિલીઝ થાય છે સોંગ્સ બધા, હું મારા પોતાના ઇન્ડિપેન્ડન્ટ સોંગ્સ બનાવું છું. એટલે ઇન્ડસ્ટ્રીમાં એક સરસ જગ્યા મળી ગઈ છે. પણ સ્ટીલ એમ એવું ના કહેવાય કે જેમ અરિજીતને તુમીઓ મળી ગયું, જેનાથી એ દેટ ઇઝ હિઝ સોંગ કે જ્યાંથી એકદમ મસ્ત એને બૂસ્ટઅપ બી મળ્યું. અને આજે આપણને એવું થાય કે તુમીઓ અરિજીત કરતાં સારું કોઈ ગઈ જ ના શકે. હજુ પણ છે. એટલે કોઈ પણ તમે એ વર્ઝન એનું મસ્ત જ રહેવાનું છે. તો એવા કોઈક સોંગની હજી બી હું તલાશમાં છું. વર્સેટાઇલ સિંગર હોવું બી જરૂરી છે અત્યારે માર્કેટમાં તો. અને બોલિવૂડની જો વાત કરવામાં આવે, ઠીક છે, ઘણા બધા એવા લોકો છે કે જે ગુજરાતી સિંગર છે બટ બોલિવૂડમાં તો કહેર મચાવી છે. ઠીક છે, તમારી ઈચ્છા છે બોલિવૂડમાં જવાની? હા, કેમ નહીં. બોલિવૂડમાં 2 પ્લેબેક મેં ઓલરેડી કરેલા, જેમાંથી એક રિલીઝ થઈ ગયું છે. એટલે એ બી એક પ્રોસેસ છે યાર. હું અત્યારે કહું હું એવું માનું છું કે સંગીતની કોઈ લેંગ્વેજ નથી હોતી. 100%. આજે આપણું ગુજરાતી સોંગ આખી દુનિયામાં ફેમસ થઈ જ શકે છે. તો બોલિવૂડમાં ગઉં કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ગઉં કે હું મરાઠી ઇન્ડસ્ટ્રીમાં ગઉં, મને સારા સંગીતથી હું ખેંચાતો હોઉં છું ઓલવેઝ. અને આજે ઘણા બધા પંજાબી સોંગ્સ બી છે કે જેના મતલબ આપણને નથી ખબર પણ સ્ટીલ આપણે બધા જ સાંભળીએ. તો એને સંગીતની ભાષા કહેવાય. કે તમને લિરિક્સ નહીં ખબર પડી રહી પણ તમને મજા આવે, તો એ સંગીતની ભાષા તમે સમજી શકો છો. એટલે બોલિવૂડમાં ગાઓ કે આપણે ઢોલિવૂડમાં ગાઓ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં, કે પછી તમે હું પંજાબીમાં બી ગાઉં કે ગમે ત્યાં ગાઉં, બસ મને સારું મને એવું ઈચ્છા છે કે હું સરસ મજાનું કોઈક સોંગ મારા લેખે ઉપરવાળો મોકલે અને એ સોંગથી મને એક નવી ઓળખ મળે. વાત સાચી છે, કારણ કે પંજાબી સોંગ્સ આપણા ગુજરાતી બહુ જ જોવે છે, મતલબ નહીં ખબર હોય. કારણ કે એક દિલજીતનો કોન્સર્ટ થવાનો છે, એમાં લાઈક મિનિટની અંદર જો બધી ટિકિટ વેચાઈ જતી હોય તો વિચાર કરો કે કેવી રીતના બધું પોસિબલ છે. અને 100% કે મ્યુઝિકને કોઈ જ પેલી ભાષાની જરૂર છે જ નહીં. લોકોને થાય તો મજા આવે છે, એને ખબર પડે છે કે હા વાઇબ. અને સિંગર બી સારો હોય, સિંગર ખબર છે કે હા સિંગર છે, તો બી એની ઇફેક્ટ પડે છે 100%. અચ્છા, આમ જોવા જાય તો તમે જે રીતે ધૂમ મચાવી રહ્યા છો એ તો લોકોને મજા જ આવે છે. એમાં ગુજરાતી જે પબ્લિક છે એ તમને પસંદ બી કરે છે. પણ તમારું પોતાનું કયું સોંગ છે કે મતલબ તમે ગાયેલું હું એ જરૂરી નથી, પણ એવું કયું સોંગ છે ગુજરાતી કે તમને બહુ જ ગમે છે અને તમે લાઈક ફ્રી ટાઈમમાં ભણો તો લાઈક હા આને સાંભળવું જ પડશે એમ, અથવા તો થોડા ડિપ્રેસ ફીલ કરતા હોય કે પછી ડાઉન ફીલ કરતા હોય તો એક સોંગ કે જે તમને બહુ જ ગમે છે? મને છે ને મારું ફેવરેટ કેદાર ભાર્ગવનું નાડી દોષનું ખમ્મા સોંગ છે. અને હું રિસન્ટલી કેમ એનાથી આટલું બધું અટેચ છું કેમ કે હું રિસન્ટલી મામા બન્યો છું. મારી ભાણી 3 મહિનાની જ છે, તો એ દીકરી પર છે સોંગ આખું. તો એ સોંગ મને બહુ જ ગમે. હું છેલ્લા જ્યારથી આઈ થિંક મારી સિસ્ટરના ગુડ ન્યૂઝ મને મળ્યા ત્યારથી જ આ સોંગથી હું બહુ પહેલાં તો ગમતું જ હતું પણ એક અલગ અટેચમેન્ટ મને સોંગથી થઈ ગયું છે. 2 લાઈન વગર ગાઈ શકો તો? કેદાર ભાર્ગવભાઈ જો હું લિરિક્સ ખોટા ગઈશ ને તો મને માર કાઢશે, એટલે હું લિરિક્સ ખાલી એના સેટ જોઈ લઉં. અને આ સોંગ હું મારી ભાણીને ડેડિકેટ કરવા માંગુ છું અને શી ઇઝ વેરી ક્લોઝ ટુ માય હાર્ટ અને ઓલવેઝ રહેશે. આજે એને આ દુનિયામાં એ 100 વર્ષ જીવજે બેટા, 100 દિવસ પૂરા થયા છે. અને ઇટ્સ લાઈક ધીસ કે મીઠપ રાંધો હરખ રાંધો વાલપની કોઈ પરબ બાંધો
ખલકમાં ખેલ્યું રે નમણું ફૂલ. ચાંદો લાવો સૂરજ લાવો એમાંથી ઘૂંઘર્યું રે ઘડાવો, જાણું છું મોંઘેરા એના મૂળ. અખંડ રહેજો એ અજવાળા હો આકાશે રહેવા વાળા, લખજો હે તેથી એના લેખ. હારું તુજ પર હારું ખમ્મા વારું જીવતર વારું ખમ્મા, નેહથી નિહારું ખમ્મા હો. ઉગ્યો રે ધબકારો ખમ્મા મારા નભનો તારો ખમ્મા, નજર તો તારો ખમ્મા હો. વાહ, જોરદાર. થેન્ક યુ. અત્યાર સુધીનો જેટલો બી પોડકાસ્ટ છે લાઈક બહુ જ મસ્ત રહ્યો છે. ઠીક છે, હજી એક મારી ફરમાઈશ અગર પૂરી કરી શકો તો. ઘણા બધા લોકોને ઈચ્છા હશે કે તમારી પાસે દોસ્તી ઉપર, ફ્રેન્ડશિપ ઉપર એક સોંગ, કોઈ બી એક. કે મારા બહુ ફેવરેટ રહ્યા છે ઓલવેઝ. સો એ તો કોના ફેવરેટ નહીં હોય આઈ ગેસ, દરેક યંગસ્ટરના ફેવરેટ હશે. કે સરના માં આટલી જ એક વસ્તુ છે કે ઈધર યુ ડોન્ટ નો કે સર ઓર ઈધર યુ આર અ ડાય હાર્ડ ફેન ઓફ કે. વચ્ચે કોઈ વસ્તુ જ નથી. ઈધર યુ નો, એક વખત હું ફરીથી બોલું તમને, સાફ મળે એ લાઈન એટલે એ બહુ જરૂરી છે જાણવાની કે ના ખાતામાં એવા જ ફેન્સ છે. ઈધર એમના ડાય હાર્ડ ફેન હશે ઓર ઈધર એમને ઓળખતા જ નહીં હોય. તમે અગર એક વખત કેનું સોંગ સાંભળ્યું તો ભાઈ તમે એમના ડાય હાર્ડ ફેન થઈ જ જશો. સો દોસ્તી યારી પર એમનું એક બહુ સરસ સોંગ છે. तेरी हर एक बुराई पे डांटे वो दोस्त, गम की हो धूप तो साया बने तेरा वो दोस्त, नाचे भी वो तेरी खुशी में. अरे यारों दोस्ती बड़ी ही हसीन है, ये ना हो तो क्या फिर बोलो ये जिंदगी है. कोई तो हो राज़दार बेगरज तेरा हो यार, कोई तो हो राज़दार. અમે પહેલું સોંગ હતું કે જે ફ્રેન્ડશિપ ઉપરનું એ ટાઈમે પહેલી વખત સાંભળ્યું હતું. હા, લગભગ એવરગ્રીન સોંગ છે અને કોઈ દિવસ એવું નહીં થાય કે આ સોંગ લોકોને પસંદ નહીં આવે. ડેફિનેટલી. સો મીત, સૌથી પહેલાં તો VTVGujarati.com સાથે જોડાવા તમને ખૂબ આભાર. જે રીતનાની મજા આવી છે ને, વાઇબ એક ક્રિએટ થઈ ગઈ છે. તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો એ જરાક આ કેમેરામાં. થેન્ક યુ સો મચ ફોર કોલિંગ મી હિયર. અને બહુ જ મજા આવી. ક્યારે આ 1 કલાકનો પોડકાસ્ટ પતી ગયો ખબર જ ના પડી. અને થેન્ક યુ સો મચ ફોર ધ અમેઝિંગ ટી એન્ડ અમેઝિંગ ટોક. અને તમે લોકો પણ પ્લીઝ કમેન્ટ સેક્શનમાં જણાવો કે આ પોડકાસ્ટ તમને કેવું લાગ્યું. અને VTV ગુજરાતી અને મને રેગ્યુલર આવી ચીટચેટ માટે અને સંગીત માટે ફોલો કરતા રહો. થેન્ક યુ સો મચ. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com એ અમારી ચેનલ એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો. રહેને દો છોડો ભી જાને દો યાર, हम ना करेंगे प्यार. रहने दो छोड़ो भी जाने दो यार, हम ना करेंगे प्यार.